નમસ્કાર. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલામાં સાઈ મંદિરના સાનિધ્યમાં સન્માન સમારોહ યોજાયો. શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ ચલાલા દ્વારા ચલાલા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ પ્રતિનિધિ જયરાજ વાડાનું સાલ ઓઢાડી ફૂલહાર તથા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું. આ સન્માન રાજુ જાની અને લલિત મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું. સન્માન સમારોહના દિવસે શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુ જાનીનો જન્મદિવસ હોવાથી તેમનું વિશેષ સન્માન નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ જયરાજ વાડા, પ્રકાશ કારિયા, આરપી ન્યૂઝના પત્રકાર બિપિન રાઠોડ, પ્રતાપ વાડા, જીતુ એમ મહેતા, કાળુ લશ્કરી, કેતન સરવૈયા તેમજ તમામ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા ધર્મેશ જાની, દીપ મહેતા, ઝાકીર હથિયારી, મિતેશ ભટ્ટ સહિત તમામ મિત્રોએ જહેમત ઉઠાવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. જય મા મોગલ, જય સાંઈનાથ. આજરોજ સાંઈ મંદિરના સાનિધ્યની અંદર મા મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચલાલા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ પ્રતિનિધિ એવા ભાઈ શ્રી જયરાજભાઈના પ્રમુખનું સ્થાને બેઠા એટલે એનું સન્માનનું આયોજન કરેલું હતું. સન્માનની અંદર ચલાલા નગરપાલિકાના ઘણા સદસ્યો પધારેલા હતા, ગામજનોમાંથી બીજા લોકો પણ આવેલા હતા. સન્માન પ્રમુખશ્રીનું કર્યું એની સાથોસાથ અમારા સંસ્થાના સંચાલન ભાઈ શ્રી રાજુભાઈ જાની કે જેને સેવાનો ભેખ લીધો છે એવા આ તકે આજના દિવસે સન્માનના દિવસે અમારા ભાઈ શ્રી રાજુભાઈ જાનીનો પણ જન્મદિવસ હતો એટલે જન્મદિવસની પણ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી અમારા ટ્રસ્ટ દ્વારા અને ચલાલા નગરપાલિકાના પ્રમુખ દ્વારા પણ કેક મગાવી એનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાજુભાઈનું સન્માન એનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. આજના તકે અમે જે નગરપાલિકાના પ્રમુખનું સન્માન કર્યું ત્યારે નગરપાલિકાના પ્રમુખે ખુશી વ્યક્ત કરી અને આ સંસ્થાને એક પ્રોમિસ કર્યું કે જ્યારે જ્યારે આ સંસ્થાને નગરપાલિકાની જે જે જરૂર પડશે તે અમે સાથ સહકાર આપવામાં કટિબદ્ધ છીએ. એ બદલ એમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. જય સાંઈનાથ, જય મા મોગલ. મહારાજની જય. મોગલ માત કી જય. સાંઈનાથ દેવ કી જય. આ દાન મહારાજની તપોભૂમિ હોય, માં મોગલનું સાનિધ્ય હોય અને સાંઈ બાબાના પટાંગણમાં મારો જ્યારે પ્રમુખ તરીકેનો સન્માનનો કાર્યક્રમ અમારા આદરણીય એવા લલિત દાદા તેમજ આ સંસ્થાના શિલ્પી રાજુભાઈ દ્વારા જ્યારે આવો કાર્યક્રમ કરવામાં આવ્યો હોય ત્યારે મિત્રો, હું બંને મિત્રોના આ સમગ્ર ટ્રસ્ટ અને એમના સંચાલકોના નતમસ્તક વંદન સાથે આપનું જે સન્માનનું જે મારા ઉપર ઋણ છે એ ખૂબ વિનમ્ર ભાવે માથા ઉપર ચડાવી અને આપના ચરણોમાં વંદન કરું છું. અને પ્રકાશભાઈએ કીધું એમ કે કોઈ પણ સન્માન થતું હોય એટલે આપણી જવાબદારી વિશેષ થઈ જતી હોય, પરંતુ મિત્રો પ્રમુખ તરીકે તો આજે જવાબદારીમાં હોય, કાલ મુદત પૂરી થશે, બીજા પ્રમુખ આવશે, પરંતુ આ જે સમયગાળો મળ્યો છે આ દાન મહારાજની તપોભૂમિમાં આપણો જન્મ થયો હોય, આ ગામના દીકરા તરીકે, આપ સૌના ભાઈ તરીકે આ તકે ખાસ અહીંયા બેઠેલા સૌ વડીલો, યુવાન દોસ્તો, મિત્રોના ચરણોમાં વંદન સાથે એક વિનંતી ને પ્રાર્થના પણ કરું છું. દાન મહારાજ ને આપણે સૌ પ્રાર્થના કરીએ કે ગામના ભલા માટે સારા કાર્યો કરવાની માં મોગલ ને દાન મહારાજ મને પણ શક્તિ આપે, મારી ટીમને પણ શક્તિ આપે અને આવા સારા કાર્યોમાં જ્યાં જરૂર પડે તો આપ સૌ પણ આશીર્વાદ આપજો, સાથ સહકાર આપજો અને અમારી પડખે પણ એક સહિયારો આપવા ગામના હિત માટે જ્યારે જ્યારે પ્રકાશભાઈ, હરેશભાઈ, રાજુભાઈ જ્યારે જરૂર પડે સૌ સાથ સહકાર આવે એવી આ તકે હું પણ આપ લોકોને વિનંતી કરું છું. સાનિધ્યમાં જ્યારે આપણે ભેગા થયા છીએ ત્યારે મને અત્યાર સુધીમાં જેમણે સાથ સહકાર આપ્યો છે એમના ચરણોમાં નતમસ્તક વંદન સાથે આગામી 19 મહિના સુધી ચલાલાના વિકાસ માટે જે કામો કરવાના છે
એ તમામ કામો પરિપૂર્ણ કરવા માટે મારી ટીમ અને અમારી સભ્યો વતી આપના માધ્યમથી ચલાલાની જનતાને, ચલાલાના લોકોને એક વિશ્વાસ અપાવે છે કે જ્યારે અમારો વિદાય કે ઉતરવાનું છે ને, ત્યારે ગામ લોકો કયા બેઠેલા વડીલો એવું કહે કે ના, ખૂબ સારું કામ કર્યું, એ જ અભ્યર્થના સાથે કામ કરવાની અમને દાન મહારાજ શક્તિ આપે અને આપણા ગામને કાયદો, વ્યવસ્થા, સુરક્ષા, સલામતી એ પ્રથમ પ્રાયોરિટી આપી પ્રકાશભાઈ પ્રથમ જ જનરલ બોર્ડમાં સમગ્ર શહેરને સીસીટીવી થી સજ્જ કરવા માટેનું આપણે આયોજન કર્યું છે અને એમાં અમારી ટીમે પણ અમને સાથ અને સહકાર આપ્યો છે. ગામનું જે નાક ગણી શકાય, તીનબત્તી ચોક હોય કે શાક માર્કેટ હોય, એની પણ સમસ્યા અનેક આપણા ધ્યાને આવી હોય તો ધારાસભ્ય શ્રીના માર્ગદર્શન, એમના સૂચનથી સમગ્ર શાક માર્કેટને પણ પેવિંગ બ્લોકથી મળી ગામમાંથી આવતી માતાઓ, બહેનો હોય કે આપણા યુવાનો હોય કે ભાઈઓ, માર્કેટમાં જતા લોકોને પણ મુશ્કેલી ન થાય એના માટે સમગ્ર રોડને બ્લોકથી મઢવું, તીનબત્તી ચોકમાં પાર્કિંગ ઝોન બનાવી ચલાલા આજુબાજુના 15-20 ગામમાંથી હટાણા માટે આવતા લોકોને પણ સુવિધા મળી રહી, વેપારી મિત્રોને પણ પાર્કિંગની વ્યવસ્થા થવાથી વેપારમાં વધારો થાય, ગામમાં સુવિધા વધે, એ માટે પ્રયત્નશીલ છીએ. એમાં અહીંયા બેઠેલા સૌ વરિષ્ઠ નગરજનોને મારી પણ વિનંતી છે કે અમારા લાયક કંઈ ધ્યાન દોરવા જેવું હોય કે આ ગામમાં આવું કરવાથી ફાયદો થાય તો એવું પણ અમારા ધ્યાને મૂકજો. અમારી ટીમ વતી અમે ખાતરી આપીએ છીએ કે બનતા કામ કરવા માટે અમે કટિબદ્ધ, જે મહેનત કરવી પડે, સરકાર આ પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ હોય, આ દેશમાં નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ હોય, આ રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય, ચલાલા જેવા નાના શહેરમાં 700 પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામો ચાલુ હોય કે પૂર્ણ થયા હોય, એમાં પણ જે નાની મોટી મુશ્કેલીઓ હતી એને પણ આ 20 દિવસ દરમિયાન આરસીએમ ભાવનગર હોય, ગાંધીનગર હોય, ધારાસભ્યશ્રીના માધ્યમથી, આપણા સરકારના મંત્રીઓના માધ્યમથી ટેલિફોનિક વાતચીત કરી, પત્રો લખી, એને પણ મોટા ભાગનું એમાં પણ આપણે પ્રકાશભાઈ સોલ્યુશન આવી ગયું છે. એટલે આ શહેર માટે જે કાંઈ કરવું પડે ચલાલાના હિત માટે એ કરવા અમારી ટીમ કટિબદ્ધ છે. આ તકે મારું સન્માન કર્યું, મને બોલવાની તક આપી અને મારા ઉપર જે શહેરીજનોએ વિશ્વાસ મૂક્યો છે એ સવાયું વધારેમાં વધારે કામ કરીને આપશું એ અમારી ટીમ વતી ખાતરી આપીએ છીએ. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય.